વીરજી હા આ બધા ભાઈઓને કાલનું આપણે કીધું બરોબર 11 વાગ્યા અને પૂરી શાકનું આયોજન કર્યું પણ હજુ કોઈ દેખાય મેં તમને કાલ જ કીધું તું કે આ બધું આયોજન આપણે કોઈ કરવું નહીં આ એકે આવ્યો ટાઈમમાં ભાઈ કોઈ નહીં આવ્યું યાર હજુ જો આપણે ચાંદના રાહ જોઈને બેઠા તારે આપણે બધી તૈયારી કરીને મેલી 11:30 થઈ જવાય કારણ એટલે હવે એમની રાહ જોઈએ આવે તો બધું આયોજન થાય બરાબર હે બરોબર કાકા કોઈ કરાય નહીં આપણો બેહો થોડી વાર આવશે પછી એમને બધાને ભેગા કરીને આપણે આયોજન કરવું હા તો એવું કરીએ કારણ કે એમને ભજન આવવા દો. તારું કીધું છે એટલે થોડી રાહ જોઈએ રાહ જોવી પડે બરાબર ને હવ હવ હા બેહો બેહો તાર. એક તો આ ગરમી કેવી છે પાછી બહુ ગરમી પડે હજુ 11 વાગ્યા હા ને આટલો તાપ છે હા આ બપોર ચડાવશે મને એવું લાગે હારે એવું જ લાગે હે હજુ આયા નહીં એટલે અમને તો આને મેઠા વાળું વધારે કરીને ખવડાવે છે હમણાં આવા જ દેવા પછી કરીએ આપણે એટલે ખબર બરાબર ને? પડે. હા હવે આવશે જ તે રે કીધું છે એટલે આવશે તો ખરા પા ખાવાના પેલા એ છે હા એટલે આયા વગર તો રહેવાના નહીં એક તાર આવશે ખરા એ વાત સાચી એટલે રાહ જોઈ બેહવું જ પડશે સાચી વાત છે થોડી વાર બેહીએ આપણે બરાબર ને હા હા બહુ મોડું થઈ ગયું જીગાભાઈ 11 વાગે કીધું તું એમને. તો તમે બે લે મોડું કર્યું. એટલે ભાઈ મારા મહેમાન આવ્યા હતા બાજુ ભાઈના તે છોડીને તેડવા આવ્યા હતા મહેમાન ચા પાણી કરાય જાય પછી હું આવું ને યાર સાચી વાત. મહેમાન મિલીને અવાય ખરું યાર આપણા હે ના અવાય આપણી તમે- ઇજ્જત શું યાર હું રાતે ભજનમાં જ હતો બરાબર એ ભાઈ મોજીલા હતા એમના પખાતમાં ને એવામાં બહુ રસ છે કે મહેમાન કે તમે ઘડીક રહીને જાઓ એટલે હું રાતે હે મારું મોડું થયું ને એમાં બહુ મોડું ઉઠ્યો એટલે હા ભાઈ પણ તમને ભાઈએ નતું કીધું 11 વાગે આવવાનું તો આવું તો 11 જોઈએ. વાગે આવવાનું કીધું હતું પણ હું શું તમે કરું બે મારા વાત લ્યો હો. તો તમારે કેમનું મોડું થયું ભાઈ, ચાલ મારે એવું હતું મારો જાર વાવી હતી હા. હાલ અમને જાર ના વાવી દીધી હમ તો હું જાર લેવા ના આવ્યો તો 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 કહીએ ત્યાં તો કહેવાનો ખરા ફોન ને આવ્યો અમને. હતો મને કે જાર લઈ આવજે હું હજી આવું છું. અમને કેવું છે કે ભાઈ હું ચાલ્યા જવું જ મોડું થાય હું તો પોકી જાય મારા ટાઈમ છે બધાનું મોડું થયું આજ હા થયું બધાને મોડું તો આપણે પેલાને શું કહીશું કે ચમ મોડા આયા એમાં મોડું થયું છે કેવું તો પડે ને મહેમાન કેવું તો આવ્યા હતા પડશે એટલા ને. ફટકો રાખો હેડો હવે 12 તો વાગી જ ગયા એમને કીધું ભાઈ, તો 11 વાગે મોડું તો કીધું થયું છે થયું જ છે ને યાર, શું કરીએ પેલા ભાઈઓ બોલવા જ શું કરો કેટલું મોડું થયું 12 વાગે 11 વાગ્યાનું કીધું તમને ભાઈઓ થઈ ગયું કે થઈ ગયું મારા ઘેર મહેમાન આવે બાજુ ભાઈના છોડીને તેડવા ઓરી ઉપર તે એમાં મહેમાનને મેળીને અવાય ખરું અરે તમારું મોડું થયું પણ આ તારે લ્યા જેમ હું જાર લેવા ના આવ્યો તો તમારે જેમ હું નવરો નહીં મેં તો નવરાહી આ તો કોઈ ભાઈ ભાઈઓ ખવડાવવા માટે જેણા ભાઈએ પ્રોગ્રામ કર્યો હો એટલે અને પેલો કૂકો ચેટલા રહ્યો એ આવત છે પાછળ એવું હે હાર બે આવતા કુકાને બોલાવી દઈએ આવ કુકો આવો પછી જઈએ બધા બરોબર ને બે આવો એટલે પણ કાલનું કીધું તમારે તું બધું છેડે setting કરવું ઘોડાની પડે તો ને. વાત આવી એમાં સેટિંગ કરવું પડે ને બધું શું એમાં. સેટિંગ કરવાનું હોય એમાં અને ભાઈ રાતે હું ભજનમાં જ હતો. અને ભાઈ ભજનમાં જે આ બધે જે સાચી વાત છે પણ મેં ટાઈમ આલે તો કોઈક છોકરાને તો દોડાવવું જોઈએ ને કે આટલું મોડું એવા થાય બોલ્યા તે કે ના તમે રોકાઓ ઘડીક ત્યાં હા અમે બે જણા જાનના વીરજી આવીને બેઠા છીએ આપણે મને તો પખાતમાં ને એવામાં ડિસ્કો કરાવે બોલો ફાવતું નહીં તોય આમ તો કે મને કેઠોમ દુખે એટલે પણ હવે મહેમાનને ના પડે 5-6 વખત મને હાથ જાલીને ઊભો કરે બરોબર એટલે બીજું તો હું ભાઈ આ ફૂલનું ઝાડ શાનું છે આ ચેહુડો છે એટલે અમારે એ બાજુ સજ નહીં હોવાનું અથોણું થાય ના થાય ભાઈ અથોણું તો ભાઈ અમે તો બેને બળદ એવું લાગે કે આપી અથોણું થાય પૂછી લઈએ. ના ના આ ઓલી ઉપર છોકરાને નવડાવવા લઈ જવાય આનો ફૂલ હોવે. બહુ સારું તારું આના હે શું રોગ બોગ ના થાય એમ કરો ને. અથોણું બથોણ હવે થતું ના હોય ને અમને થોડો વેરિયાલ આ રહ્યું ઝાડ ચડી જજે મારે ચડાતું એ જોતું હતું અને તમારી આ તમે પ્રોગ્રામ રાખો એટલું કામ નહીં કરો હાર હેડો ને ભાઈ વેણિયા લે પણ પેલા તો હેડો આપણે બધી તૈયારી હા કરવી લે હેડો એટલે ઉભા તો વીરજી હમણાં આવે ને એટલે બધાને ભરિયાલ જેને લેતા જાય હા ના બધા અને કુકાને ડાયરેક્ટ તો જ બોલાવી લઈએ હા તો એવું કરો હેડો હેડો બધા હેડો ને હજુ પાછું મોડું થઈ જાય ને તો મજા ના આવે બીજે જવાનું હતું અરે આ પેણ આગળ જવાનું છે. પેલા વાડામાં રાખ્યું બધું હવે આઈ ગયા હા આઈ આઈ ગયા. ગયા તો જ ના રખાય ના અહીં વાડે સોય આપણે આ વાડામાં સોયો સારો હોય છે ભાઈ અહીં આગળ જ છે બધું તમે બોલાય કોઈ ઠેકાણું તો હો નહીં કેમ તો શેનું આયોજન રાખ્યું છે? કીધું જ ખરું તમને કહું પૂરી શાક બનાવવાનું હોય કોઈ ઠેકાણું તો હો નહીં અરે આ ચાદરું પોથરી કાઢી એટલે બે કરે
અને ખારી દે કાઢીને ચાચોલું દે અરે તમારે બધું છે તમ તાર ખારા ખાવાના કોઈ ભાઈ નહીં જીગર, દેખાતા. ખાવાથી આપણે કોમ છે ને ખારા ખાવાના આ ભાઈએ બોલા આપણે તો પેલો ખાજે નહીં એમાં કોણ. પકડજા દે. આ ખારા દેખાયા મને તો. ખાજે તપેલો નહીં લે આ બેહો તાર બેહો તપેલો પીસે એ જ જોવાનું બેટી હવે આપણા બેહા તો પેલો સામાન લઈ લઈને હાલવાનું કરીએ હે ને બેહો પેલું ક્યાં પેલા ટોમેટો ને એ બધું સોમારી કાઢો ખાવાનું જે થશે તાણ તો પીરાશે ને ભાઈ બીજી તમે દેખાયો તમે દેખાયો અલ્યા ભાઈ એવું ના હોય એ રગોડે રોતા હે બધું આપણને બતા કા બનાવ્યું આ બનાવ્યું આ ચાદરું એ આપણને ખાવાનું બોલાય હવે પેલા ભૂખાભાઈ તો દેખાતા જ નહીં. આવશે એટલે કોઈ રોતવા કોમમાં પડ્યા છે નહીં આ એક આ ચાદરું હે, આ એક આ જગ હે. ઈ કોઈ દેખાય પાણી તમને? પીએ તો જોઈએ જ ને જગ આપણે પીવા પાણી તો પીવું જ પડશે પાણીનો ભાવ ના પૂછ્યો એ પૂછશે યાર ઘેર છોકરો ના હોય તો અરે વીરજી પોણી પોણી પીવડાવો. લે આ બધું વસ્તુ જાતે બનાવો એમાં હા, જે વીરજી. ખોટી હવે આપણા ભાઈઓ ભેગા હોય ને બનાવવાના છે મજા બોલો, આવે. બોલો ભાઈ. પોણી પોણી પીવડાવો. કામ ના કરવાનું પાણી ના હોય એ જ થયું ને લાયન બધું છે. ભાઈઓ જોડે હોય આવું કંઈક કામ કરીએ ને તો ખાવાની મજા આવે ભાઈ આમાં. એ આવું કરું ઘેર જ બની ના ખાઈ લે જાતે લે, અરે ઘેર તમે એકલા જ બનાવો એટલે લાવો, જલ્દી અમે કોમ થાય. સવારે તો પોણી ભર લાવો. હા, ભર પાણી લાવીએ. લાવું, પાણી લાવું ભાઈ તમે એકલા જ બનાવો અને આ તો પેલા ભાઈ એ હાલો અહીંયા ગમ્યો ભાઈ એટલે આ પાણી પીવું હોય કે ડબલે જેવું હોય જાતે એટલે બનાવો, પોણી બનાવો. પીવું હા, છે. એમ કહો ને તારે. એટલે જાઉં. જો ડબલે જબ વચ્ચો ન હોય હે જો. આ ટોમેટો આપણે કાપો જાતે ખાવા તમને તો બહુ શોખ અરે હે. આ જીગર મને તો સારું ખાવા લે. ખાવા તમે પડશે કરો. ટોમેટો પછી હું તો બની ગઈ ખાલી ખાવા દાય હું તો હા જે પેલો કોથળો આખો ટોમેટો વાળો. ઘેરે આ કરવાનું નહીં આ ભાઈના ઘેર તો આ જ કરવાનું અરે ઘેર ડોશી નહીં કરતી મને એવું જ તો લાગે કરીએ જ છે છે અમે તો અહીંયા કરવાનું કોમ એમ નહીં ઘેર તાર ડોશી લાગે બધું પાટલે લે પાણી પીવો પાણી પી લે પહેલા તો પછી ટોમેટો ખા લે લો હું તો ટોમેટો ખાઈ લઉં આ ટોમેટો મોરી કાઢો જરા બટાકા થઈ ગયા તો પતા પછી એ કરી દઈએ આપણે રહી ગયા બટાકા ના હવે બાફા મેલ દઈએ ને પેલો કૂકો આવ્યો જો સૂકો છો એટલા આવ્યો આવો ને. એ આવ્યો તું જો. તાને હવે એને કહેજો તારે એટલે ખવડાવી દીધું શું બધું એકલા એકલા અરે તું ચમ મોઢો પડ્યો ભાઈ અરે મારે થોડું કોમ હતું યાર એટલે મોડું થઈ એટલે ગયું તને કાલનું કીધું ભાઈ કે તું વહેલો આવજે પણ હવે પતી ગયું તાણ બધું ખાઈ ભાઈ ગયા ના ખાઈશું આ કોથળી હજુ તો હાથમાં લઈને બેઠા હજુ તો બટાકા મોટા આ તો વાછોટ હે. એટલે આ મોઢા શરૂઆત વાળા કરીએ. ટેસ્ટ કરીએ ઘરે છે મોરો ટેસ્ટ તો કરવો પડે ટેસ્ટમાં 2 કિલો ટોમેટો ના ખાઈ જાય ભાઈ રસોઈ બગડે ને કે પહેલો પાણી ટેસ્ટ પી, કરવો ચાલે. હારો લાવ પાણી પી ભાઈ તાપનો તપ્યો છે પેલી કાકડી કડવી આવે ટોમેટો હારો મોરો આવવામાં તો અમે કહીએ ને તારે ખાતું એ ખા ભાઈ લે ભાઈ ખાય. ના ના ખાઓ તમે સમારવા અરે આલ્યો શું મોઢા. ઓ મોરવા આલ્યો પણ આ તો મંડ્યા હે થઈ રહ્યા તાણ શાનું શાક બનાવવાનું પૂરી શાક પૂરી શાક ઓ બટાકાની શાક ને પૂરી એવું નહીં ભાવતું ભાવે હે ને બનાવીએ પછી ખાઈએ હેડો બનાવો તાણ હા એટલે જેણા ભાઈ ગયા છે તે બટાકાનું સંભાળવા જો, ઓહો. ચક્કુ. ખાલી આ તો વાતો જ કરો હમ? દેખાય કશું તો ચૂલો લાગતું જ નહીં તાણ પાણીની જગ હ ના ભાઈ ટૂંકા આ શું વાયરાનો ચૂલો ઓલાઈ જાય ને એટલે પેલી બાજુ ઓઠે રાખ્યો ચૂલો એવું હોય એમ ને? ઓહો લે, ભાઈ સમારે હે. લાવો તાણ કોથમીર જાળ લે ને સમારે. કોથમી પછી સમારીએ કોથમી ધોવી પડશે તમારા તમને ચક્કુ આલી દીધું મને આલી દીધું એટલે પણ મેં તમને શું કરવા આલી? તે તમે આમ ફરી આમ લાયા લાગે તો ચક્કુ ચક્કુ ફાટી જાય હવે. હું તો અહીંથી અરે આલી. ભાઈ હું તો પ્રોગ્રામ કર્યો છે બરોબર હા. તો કોઈ ભાઈઓ મદદ તો કરે કે નહીં હા વાત સાચી છે એટલે અમે તમે બહુ બધાએ લેટ આયા થોડું એટલે. થોડું ટેસ્ટ કર્યો બરાબર સમાર્યું કોઈ હવે કુકાભાઈ ના આવ્યું કોઈ કેવું સમારે. અમે છેલ્લે આયા એટલે છેલ્લે વાળા છે મારવાની. ટેસ્ટ કરવું તો પછી તમે તે દાળ બનાવ્યા નતા ટોઠા ને એવું તો બનાવો હેલો આજે તાણ. આને પાછું તો બનાવી દેશે તમે હજી ટેસ્ટ બનાવી કરો દે લ્યો. બનાવી દેશે ના ના તમે ટેસ્ટ કરો અમે કરી લ્યા. ચાલુ કરો કરો ના ના થાય કરો. ના ના સમારો એટલે મોઢા. એટલે અમારું મોન તમે રાખો અમે તો બહુ એટલે સમારો રાખો ને ભાઈ. લાવો તાણ મેલ દઈએ તો આ તો મૂકી દો. સમારીએ હેલો. અરે આ કુકા મોરી કાઢ્યું કે નહીં ના અહીં મોરે આ કોઈ મોરતા નહીં મારે એકલા એકલા જ મોરવાનું મોરી કાઢો ને હેડો લે આ વેચી આ બટાકા અલે આ બટાકા લાવી દી થઈ ગયા અલે હેડો ભાઈ ફોલાવો હેડો ને જોડો ફૂલસી લ્યો. ના ના બધા ભેગા થઈને જ ફોલી નાખીએ
સાલો એ ઉતારવાની પાછી તો સાલો તો ઉતારવી જ પડે ને તને એમની સાલો વાળા ખાય 2026 ને તો ચાલુ થઈ હવે કેટલી ઉતારવી તે 27 એ આવે આ તો ભાઈ આપણે બધી 27 ને 28 ચાલુ જ રહે લાવ ટોમેટો તો મોરી બટાકાની તો ઉતારી પડશે ને હા. તારી ઉતરી જાય સાલ હજુ બાકી છે એની ઉતારવાની ઠંડુ થવા દો ઉતારી. કયો ઠંડામાં બોલતા જોર આવે આ ટોમેટો ધોતો આવું માટી વાળો હજુ તો જો હા અરે ધોણાય થોડાક ધોઈ નાખ હા તો ધોઈ નાખું હો હો? હા. પેલા રમણભાઈ બોરે જતા આવો. ના ના આપણે પાણી લાયા હી લાયા છો? ઓહો વાંધો નહીં. એવું હોય? અરે ભાઈ અમે તો હવા ના આવી છીએ બરોબર હવે અમને ખબર નહીં કોણ ખાતે આવવાનો આવે ને કોણ ખાઈને આવે બરોબર એટલે એ કહે કે કોક કોમ હતું હવે આ લખુભાઈને મહેમાન આવ્યા હતા હવે આપણે કહેવાય કે ભાઈ તમે મોડા આવ્યા તો સાલ ઉતારો ને ગરમ લાય જા ખોલા પડે ભાઈ હમણાં ગરમ ગરમ ઉતરશે ખરું ઘોઘરે ખાવાનું હવા તો બહુ હોય એ નહીં પહેની બર ઘોઘરે ગરમ ગરમ ઉતરશે ખાવાનું તો હવા બહુ હોય ખાવું તો પડે તો પછી ત્યાં ખોલવું પડે ભાઈ તો ફૂલે જ થાય હવે તો ફૂલા તો અમે તો ખોલીએ જ છીએ જ ભાઈ આપણે ખાઈએ એટલું કામ કરવું પડે હા તે લ્યો કરો હું તો ફેરે કામ કરું જ છું આજ મારે જોવું જ છે આ થોડું વધારે તમે કરો શું કરો બીજું શું? થોડું વધારે કરો એ નહીં બહારવાના સાલો ઉતારવાની છે એટલે આ ભાઈ મુંજીને પૂછી જો જ્યાં હોય તમે અમે બેટ બનાવી છે હું તો જ્યાં હોય ત્યાં વેજીને જ વચ્ચે લાવું અરે આ ભાઈ તારા તો પેલા તે ચણાનો પ્રોગ્રામ રાખ્યો તો તુવેરોના ટોઠા તમને આવડતા નતા અમે બનાવ્યા હતા અને લખુભાઈ એ તો મેં ફોન કરી તમે તો ચોખ્ખું ખાટલામાં નતું કીધું. અરે બાપા કઈ ઊંઘી ભાઈ, ગયા મને હતા. આવડતું નહીં. એ વખત મેં તમે કીધું કે ભલા કાંઈ થાય ને તળા કાંઈ થાય ને બધું બોલ્યા હતા બરાબર હું કોઈ ના કીધું પણ ભલે ગમે તેવા થાય તમને જેવા પણ આવડે ટોઠા તો આપણે ખાવાના આ તો બહુ સામાન આજે આ ખાવાનો કે લે બનાવો અને લોબા પગ કરીને તો ઊંઘી ગયા ખાટલામાં તો બધું આપણે ઊંઘી મથું જાઓ પડી હતું કોઈ ખારી વાત તો કરે એમની નહીં મુગા મુગા ફૂલવાના શું મોગાના અમને છે ને આ માથે ચડાઈ છે મોગલ એમને કોથમી આલી હતી મોરવા મીએ હા એમને માથે ભરાઈ એમને એટલે શોખ છે ને. ખૂટતી કરતી કીધું માથામાં કાઢીને વઘારમાં આલી દેવાય વીઘો તો શીખે માથા મૂકે ખૂબ માથામાં કોથળી લાવી લ્યા પોણી બોણી લેતા આવો લ્યા અને થોડું ખાતર એ આપણો એક વાટો ચીકો પૈસા ને એનામાં આ કોમ નહીં આ બસ ને હવા થાય મને એક ખબર નહીં પડી એટલે ભાઈ ખાવાનું તો બનાવવું પડે અત્યારે ખાવું હોય તો ખા ને ઘેર જતો રહે જા વાત કરો તો કશું કામ બોલાય તો છે તો કર. ખાવા તો રહેવું જ પડશે ને હું નહીં તો લે? જ્યાંથી ખાઈને જ આવ્યો હતો આ તો જો ના આવે તો એવું થાય કે આવ્યો નહીં તો ભાઈ કોમ તો એટલે હું કરવું આવ્યો. કોમ તો કરવું પડે ને ના ભાઈ ખાવ કોઈ નહીં સાલ તો ઉતાર એવી તો પેલી થાય સેવા આ તો હમણાં ડીશમાં પીરસા છે એટલે ખાવાનું તો ખાઈ તો મંડ્યા લેવાનું એમાં પાછું હું નહીં પડું આ તો આ સાલે ઉતારી પડી એમાં પાછા ના પડે સાલ ઉતારે પાછા પડાતા હે આ તો બધું થઈ જાય તો ફટાફટ બનાવીને ખાઈ લઈએ બીજું કલાક થાય તો વાંધો નહીં આપણે હાલ ઉતાવળ નહીં ના ના શાંતિથી જ બનાવવાનું ઉતાવળ નહીં કરવાની આ બે ખાધ્યા વગર આવે હું તો ખાઈ ના હતો બરોબર હમ, હમ. એટલે તો આ કોમ કરીએ બહાર આવે ને તમને ખાવા લાગે એવું આ કોમ કરાવે એવું લાગે બધા કરે ભાઈ બધા કોમ ભાઈ આ તો હાથું આગળ ખાટલો નહીં નકર આ બે જણા ચાંદા તોબા પકડીને ઊંઘી અરે જાય એ ભાઈને કમરની તકલીફ છે તો ઊંઘે યાર સાચું કહું હું તો આ બટાકા ખાતો નહીં મને ગેસની તકલીફ આ તો આ એટલે બધા જોડે ખાવું પડે પેલી કર્યું પણ ખાવું પડે. ભાઈ આ પાદરી હોય તો આપણું મન રાખી આપણે ખાવું પડે ને કોમે બે એક તીધર કામ કરો પ્રોગ્રામ રાખ્યો તમે આપણે બેહો હું આ બટાકાનું તૈયારી કરાવી દઉં આવ બેહો બે તીધર દોઠાનો પ્રોગ્રામ રાખ્યો બરાબર ભલે મને નતું આવતું વીરજી હવ આ શાકાય વઘારીએ છે બરાબર હા, હા. પેલા તો આ તારના બેહી રહ્યા કોઈ કરતા તો હોય નહીં ખાલી ખાવા જ આયા એ તો ખાવા જ આયા એવું હે હવ હવે આવો પ્રોગ્રામ ના રખાય અરે તોય લખુભાઈએ તો મહેનત કરી પેલો જીગો તો એકદમ નક્કોમો છે એવું કશું ને? એક બટાકું નહીં સોલાયું ના હોય ખાલી ખાવા જ આવ્યો હા તાણ મને મોઢે કહેતો કે હું તો ખાવા જ આવ્યો ઓહો નાખો ઉકર્યું ભાઈ ફૂટવા દે ને થોડી અમને તો આવું જ ખવડાવવાનું હું તો કહું કે જીગાને ખબર પડે કે ચમનું ખવાય હે સાચી વાત છે મહેનત કરવી નહીં લે નાખો હવે ભાઈ ફૂટી ફૂટી તો જવા દો થોડું આ ફૂટવા દો ને
પેલી બાજુ જતા રહે ને અહીં ધૂણી આવે છે યાર બસ હવે ફૂટો પછી નાખો સારું લાગે ને ના ટેસ્ટ આવો એટલે ભાઈ હું તો પાણી પીવા આવ્યો તમે મારું ખોદો એવું લાગે મને અરે કોઈ ખોદતા નહીં આ તો બટાકા ખોદ દે મેં વાપર્યું એટલે મારે આવું પડ્યું છે કે આગળ ના ભાઈ ના તો મને ખાવા બોલાવે તો આ મારું ખોદો વઘારીએ આવી જુઓ ને, આ ખવડાવીએ વઘાર થઈ જ જાય ને છીએ. અહીં આખવાય જાઉં અહીં આખવાય તમને ના ગમતું હું ઘેર નાહી દઉં ના ભાઈ ના આ વઘાર્યું જો તમે કઈ કશું કોમ નહીં કરાવતો એટલે ભાઈ એવું કશું ના હોય ભાઈ આમ તો એવું બધું બોલ્યા ચાલે રે તો ભાઈ બોલો ને તો મોનથી બોલો જોજે ને લાકડું લગાવો. બરે નાખો હલકા હલકા બરતા નહીં તમને ના ગમતું તો હું ઘેર નાહી દઉં અરે ના ભાઈ તો મને ખબર ના પડે આ તો પાણી પીવા આવ્યો ને તમારી વાતો હું વાપરી ગયો એવું છે એમ હા, બેહો, હેળો, હું લઈને હા, આવું, હેલો, હેળો. શાક થઈ જાય એટલે આવી જઈએ અમે હો કેટલી વાર લાગશે હવે બસ હા, થોડી વાર 10 લાગશે. મિનિટ ખાલી હો? અને જાઓ, બેહો. બેહો તમે તારે હું પાણી પીવા આવ્યો ઘર આવ્યો જાન બીજી બી, હાન ના, લઈ જઈને. આટલું તેલ દે જાય એ ભાઈ એમ બેહો તંતર હવે તૈયાર થઈ ગયો હું પાણી પીવા આવ્યો હતો બરોબર તું કર લપ કરું તું યાર ને ભાઈ એમને એમની રીતે કરવા દે જે કરવું હોય વાતો ચેવી કર ખબર છે શું કરે યસ કોથી મોરવાલી ટોમેટો મોરવાલે હવે ના પાડી એનું બરોબર બધું તો રહેવાનું એટલે લખુ એ ભાઈ તખુભાઈ મોન કરવું પડે કે નહીં લખુભાઈ ના કર્યું હું એટલે જ ઊભો થઈને આવ્યો આપણે કો નહીં જે કહેવું મને મોઢે કહેતો આપણો અત્યારે ભાઈઓ તો કરવું પડે એ ને તો ભાઈ બધું રહેવાનું લે હેડ બેહી જા ને હેડ ના તું તું વાસે વાતો કરે મારે પાણી પી લે. હું તારા લીધે હું બૂટ પહેરવાય નહીં રહ્યો હવે તૈયાર તો કરી આલી ટોમેટો મોરી આલે કોથી મોરી આલે બટાકા ફૂલી આલે તો તારના શું કરે હાર્યા તારે બે શબ્દ જાણો પાક એ ભાઈ શું કરો તમે આ લોટ બોત્યા નહીં ભારતો તો ભાઈ તેલ વેચજો અંદર આ નહીં વેડ્યું તો વેડ્યું આ નહીં ભારતો અહીંયા હા રે જો ભાઈ ચોપડા તો જોઈ તમ ભાઈ અહીંયા એવું કહું હા તું અહીં તો આય જોઈ જાય એમ કે તારે અહીંયા એટલે આખું બોલાઈને કયો તારે અહીંયા એટલે તો કે ખાય તો પડ્યો હોય. આ વિધિ તેલ તો ચોય ખાતે રહેશે ખાતે નાના થયા લાગે એ તો તાવી તો હોય તો આવડી છૂટી આવશે ભાઈ ખાવાની વાત તો ચોય રહી એક તો ખાલી મહેનત. તો અમે કહીએ જ છીએ કે ભાઈ બોધ્યો લોટ આ નહીં બોધતા તારે તો આઈને બેહી રહેવું છે ગોળે એમ એ થોડુંક મોનથી બોલાવો ભાઈ તમારો નાનો ભાઈ શું હું હવે તું અમને તાવી તો મારવાનું કહું છું તો ચો મોન આવે જેના ભાઈ સાચી વાત છે મેં તમને ખાલી એટલું જ કીધું હોય શું કીધું હો ખાલી કોઈ તેલ વેચજો એ તેલ નાખી જ છે ને આ તમે વેડો ને તો પૂરી સારી બનો હા વેડ્યું ભાઈ આ મેં જોયું આ ઝાડો હ ઈ તારી નહીં. તો નહીં પાણી વેડ્યું ના પણ કે તેલ વેડ્યું ગયા અલે મોણ કર્યું ભાઈ ઝારો આ જે હોય જે હોય ને ઝારો કે તાવી તો પેલો આવે ઝારન કોણ આવે અલે લખુભા મોણ ના કર્યું તેલનું યાર કર્યું તારે તારે ખટકો રાખવો પડે અને ઓછું પડ્યું જ જાઓ જોતા હો હા જોઈ લ્યો ઓગરી ભાઈ નાખતા હો અને હજુ તો તેલમાં તરવાનું છે લથપત જ ખવડાવીશું તમને આ જીજાને કઈ કરવું નહીં એટલે કામ કરે એટલે ફરવા જતો રહે. તારો બહુ ખેંચાઈ જાય છે શું ચાલે બોલો ને બધાનું જ આ છે. વળી કે તેલ નાખજો પૂર્યો ના એમાં તેલ તો લાયા તા ને ડબલું આવડું મોટું અલે કુકાભાઈ આમાં મોણ નાખ્યું નાખ્યું એટલે ખાલી અને એ મને શું કહે છે ખબર હે કે તાવી તો સૂટો મેલે કે એવું ઝાડો મારવાનું મરાય. હા, એટલે કોમ ના તાવી તો કરતા નહીં, ઝારો રાટો. તમે તો ખાવા આયા આપણે ઓછા કોઈ પાકવા આયા હે કે આ તાવી મહેનત તો કરે મારા નહીં. તવે મારા ખાલી કીધું જ છે મેં હવે પણ ના તેલ કહેવાય વેચજો. મેં જોયું પાણી વેડ્યું અંદર. ના આપણે બાટલો લઈને તો આયા તા ના કુકાભાઈ એને મારવાનું નહીં કીધું ઓલો ઝારો હાથમાં હતો એવું હતું તો એમને મારવાનું નહીં કીધું એવું હે હા ના મેં તો કીધું કે તો તાવી સૂટી આવશે ખાવા બોલા ચવી મારો બોલાય એમ ને આપણે એવું ના કહેવાય ને કે ભાઈ ના જ તાવ કહેવાય ને મારે યાર. આમ કરે ને જે કામ કરતા એટલે કરવાનું. આ થઈ બેઠા વાતોના વડા કરે કે શું કોમે નહીં કોમ ના કરાવતા કરી બટાકા ફૂલ્યા લે મેં તો નહીં જ બોલ્યા આ બેને ફૂલ્યા તો ભાઈ તમે બોલું છું ચમતાર બટાકા એકલા ફોલાયા છે આ લખુભાઈ ફોલાયા આ તખુભાઈ ફોલાયા ખાવા બોલાયા તો મહેનત તો કરવી પડે ને યાર આપણે બધા કેવું ટોઠા બનાવ્યા તો બધાને હળી મહેનત મળીને કરી. ખાવાનું. પેલું પેલીમાં કે આપણે શું કહેવાય લસણિયું બનાવી તાણે બધાને હળી મળીને બનાવી એવું બનાવવું પડે આપણે ભાઈઓને હું તમને ગમતો જ ના તો મને બોલ્યા ના બોલાવો ભાઈ ગમો તો ભાઈ એટલે નાટક આવ્યો હતું અમારું ગમું હતું હો ઝારો ભાઈ ના ગમે એવું હોય પણ જાર હતા મારું અપમાન જ કરે છે તમે ધ્યાન રાખો ને તો ખોટા છો. હા તું બોલતો હરખું નહીં સીધું બોલ તો સીધો જવાબ આલો તેલ લાવો ને જાણા ભાઈ થોડું હા? તેલ લાવ હેડો
તેલ લે એવું ના કરાય લે. એટલે જીગા પેલી આદમી આવી હવે ચાલુ કરો શીખો પછી કરવા દો ને ના ના કરે શીખો કરે એને ફેર આપણે જ કરવાનું સારું લે કુકાભાઈ આદમી આલો એમને બનાવશે મને તો ભૂખ લાગી નહીં હું તો ઘેરથી જમીન આવ્યો હતો તો ભૂખ ના લાગે એના જ વધારે વળાય તારે એ કહો ભાઈએ આમંત્રણ આલ્યું એટલે આવું તો કરો શું ને કેવું લે કુકાભાઈ ભૂખ હા. ના લાગ્યો એ વધારે કોમ ના કરી શકો હું કામ કરો બધું પણ થોડા બે જણા મારું ઓળખી ગયા. હા એ મારો વાતો બેટો કરતા હતા. ખાવા જ આવ્યો છે મને એવું લાગે વાતો હો. કરતા હતા. કશું ફોન કરતો આ નહીં શું ખાવા જ કહેવાય? આવ્યો અલ્યા કુકાભાઈ આદમી આવવા દેજો આ જીપો બનાવો બનાવશે બનાવ એ બનાવશે નહીં આપણો બનાવશે આપણે તો આમંત્રણ આપ્યું હોય લઈએ. પેલા કુકાભાઈ ના ભારતના નકશા જેવી થાય છે બનાવો તમે આવડે છે તમને તો તો તું આઈને અમેરિકા જેવી બનાય ભાઈ ભાઈ મને આવડતું હોય તો જે પેલો તોફાનો પ્રોગ્રામ રાખ્યો એ વખત તમને શું કરવા કે હું જાતે જ ના બનાવે આવું બધું આવડતું હોત તો ડાયા શું કા કહું છો જે એટલે પણ આ બનાય તો આ ભાઈને આવડે એટલે હું કહું એટલે વિરજીભાઈ હવ વચ્ચે કૂદી જ પડે સીધો નહીં મારો મારો કશું કરવું નહીં ને એટલે પણ આવડતું હોય તો કેવાય આપણે જોયેલા છે એટલે વચ્ચે કહું. બોલાય નહીં તારે સારું ભાઈ તમારું છે કોઈ નહીં બોલો બસ તમને ખાવાનું કીધું તો ખાવાનું મતલબ રાખો આ તો ખાવા બોલાવે ને ભાવ કેવડાન ફૂલ માગે અલે આ તો કેવડાન ફૂલ લાવ તાર માટે આવડે આજે પાસ પેલી ભરિયાલ જો ભરિયાલું હું તને ચેવડાન ફૂલ નવડાવજે છોકરોને આ તો નવરાવાનો જ ને આ ઓળીમ છું એને અહીં નાખ તો બીમારી જતી રહે આ તમને નતું પૂછ્યું કે ચડીને પાડી આલજો. પછી તંબુરે હું તો ના પાડ્યાલો ચડાઈ રહી ને પાડો હોય તો આવું ના હોય હો વીરજી જો આલુ આડણી ના ના મેલન. હરખા કરી તમને લખાવી તેલ ના કરતું. તેલ આ ઘેર તો ડોશીને કોઈ આડણી નહીં પકડાય અને આજે જુઓ ને ડોશીએ મને કોઈ દાડ આડણી નહીં પકડાય એમ અને આવી ગાડીએ મારે જાતે આડણી પકડવી પડે. આજે શું રિમોટ નો પાવર વધી ગયો લાગે હા હા આ ડાયરેક્ટ કરંટ આવી ગયો હે ને. ડાયરેક્ટ કરંટ આવે. લાવો કુકાભાઈ પૂરી આલો નો એ હા પેલું ઓસ્ટ્રેલિયા જેવું શું બનાવ્યું આ કુકાએ બનાવ્યું હા એ શું બનાવ્યું કાંગારું. પછી એ કાંગારું તારે જ ખાવું પડશે હા હા ભારતનો નકશો હા ચીન નેપાળ ને ભોપાલ બધું આવી ગયું એવું છે હા તમે થોડો ખટકો રાખો અમને ડોઝો ભરાઈ દે ચારના ચરબી કરા યાર અને પેલો જીગો આવ્યો તારનો કશું કરતો નહીં ના, ભાઈ અને દેખાતું નહીં. ખાવું ખાવું કરો દેખાય જો આજની લઈને નહીં વળતો પૂરીઓ તાર અભી હાલ બેઠો છે તો મકા ખાઈ ના કરે છૂટી આવી આ પાટલી મારી હમણાં કાંઈ ખાવાય નહીં દઉં ઉપર તો તેલ છે આ દેખાતું નહીં તમને ના બાકરો નહીં ને યાર રાધનભાઈ નકા હતા તેલ તાવા કરે હાટા જૂઠાના તાણ ના, નહીં ભાઈ છોકરું ડાયું હોય પણ માટી ખાઈને બગડ્યું હોય એવું હે હોવે. તો ધોઈ આવો તાણ. આ મસ્ત આવી હરખો ધોતા આવો જલ્દી. ગુલાવાર દે હરખા એ તો હવે પૂરીઓ વળી લેવા દે પછી ધોરાઈએ અલ્યા માધુભાઈ આયા આવો આવો લ્યા, સારો પ્રોગ્રામ કર્યા. આવો આવો બેહો. હા પૂરી શાકનો પ્રોગ્રામ રાખ્યો આવો આવો માધુભાઈ પ્રોગ્રામમાં પૂરી શાક. હા તો આવો માધુભાઈ જય માતાજી જય બધાને. માતાજી, જય માતાજી. આ પૂરી શાક નો પ્રોગ્રામ કર્યો સારું થી આવી ગયા સારું સારું ખરેખર મેં કોમ નતો કર્યો આમ નજર પડી સારું થયું પણ માધુભાઈ જાય એ તો આ બાજુ ઓટો મારવા બધા બેઠા તો લાવો જઈ આવું. સારું કર્યું કઈ જીના લખેલું હોય ને એટલે જોઈ. હા જેના કર્મમાં લખેલું હોય ખાવાનું સારી મોટી વાતો જ કરો. મનોકામના આવીને કશું કરવું તો નહીં કોમ એમને. આવો આનંદ કરો. પૂરી પેલી વખત ટોઠા બનાવ્યા છે પૂરી શાક સાચી વાત. કોમ નહીં કરતો બરાબર તાણી જ નજર પડી ને માધુભાઈ ઉપર નકા આપણે કોક દિવસ વાપરવું પડે નવરાની જ નજર પડે એ ગાડી હે ને હા તો. નવરાની જ નજર હા તો પડે. પડે. અમે કોમ કરતા એટલે અમને ના દેખાયા. કોમ તો કરવું પડે ને ભાઈ. હમણાં કાશે એટલે કે પૂરી સરસ છે. અરે આ શાક સરસ છે. માધુભાઈ આ તો ખાલી એમની માઈને બેઠા જ છે આ મહેનત અમે હવાર ના કરીએ છીએ. વાહન તો આવડાવો હમણાં. અરે હા, આ એ વાત બરાબર. આ એ બધું માધુભાઈ તો વાહન વાહન તો એ તો આવડાવો. આવડો એ વાહન ઘેર જ પોકાળાવો ને એ તો નહીં કરાય એ તો કરશે ને. હા. એ તો અમાર સર વીરજી નીરજી કોઈ મોટી તમને રોટી બનાવી ખવડાવો. દેવાની. વીરજી છે જીગાભાઈ
એક ચાણ બનાવી મોટી રોટલી બનાવી દઈએ ને ભાઈ વેલણ એટલે કહેજો ને એટલે વેલણ ચોટ જ જીગાભાઈ જલસા હા એ આટણીનો વેલણ ને લોયો લઈ લીધો પૂરીઓ વણાતી જાય ને પેણ તરાતી જાય લાઈવ મારે માસ જલસા બારે ચારે કહું જ ખરો ના ના એવું ના એટલે બે સમજાવતા હતા આપણે પાવત તમે આયા ને કોમ્બિનેશન તો એ કયો તો ખાલી ખાલી તમને ગપ્પો મારતા હતા એ રે એ બધા મસ્તી કરવાની લે જીગા બીજું લાવવાની ગપ્પો મારે છે તો આપણે હવે ગયડા થયા અમારા ઉપર બીજી ડોસી લાવવાની છે ખરો તો ભાઈ પછી ટાઈમ પાસ કરવા માટે ડાઈ બોલ હા. તો કરતો એ વાત સાચી તમારી કરીએ ને એના લોયા અચ્છા, મોટા મોટા કરો ને ફટાફટ પાર આવે યાર. હા હું એમ નથી કહું મોટો રોટલો બનાવીને ગાયકા બનાવી દઈએ કોઈ તો મોટો જવા જ દો નાખો પેલા ભૂખ્યા હા, થયા. નાખું નાખું ત્યાંના રાડો પાડે છે યાર. એમાં પેલો લખુભાઈ તો કશું કરતા નહીં, તખુભાઈ કશું કરતા નહીં લાગે. હા લખુભા તો કરતા હતા તખુભા કશું નહીં કરતા લખુભા કરતા હતા. અરે હા. અમાર તો આ તરવાનું ધ્યાન હોય ને ભાઈ. હા લખુભા તો કરતા હતા તખુભા કશું નહીં કરતા જુઓ પાછી નહીં કરતો ડીશો લેતો આવું હા. બરાબર તમને બેહાડી દો ડાયરેક્ટ ખાવાનું જ છે ડીશો હા, લઈ ખાવાનું પેલા એવું હોય એમ ને પેલા આ જીને મહેનત કરીએ ને હા. એટલે પેલા માર ખવડાવવું એવું હોય હા ના ના આપણે બધા અંગાત જ તે બરોબર જીગાભાઈ ભલે નકશા બને તમ તાર ચિંતા ના કર્યો ઝેરોક્સ કોપી બને જે બનાવો એ બનાવો તાર ખાવા એ મતલબ રાખો પેટમાં ભેગું જ થવાનું છે. હા. દિલ બને કે દુશ્મન બને હા જો હું ડીશો લેતો આવું હવ તાર લેતા આવો તાર અને કોકા કેટલી બાકી છે હવે? બસ હવે 10 ગણીને 10 જેવી હે એવું? હા ખાલી તરવાની થોડી વધારે ના ના, તરી તો નાખીશું. હવે બધું બધાને કહી દઈએ રિસોર્ટ બધું મંગાવી લઈએ બરોબર શાકનું તપેલું આવી ગયું છે માધુભાઈ પેલા માધુભાઈને બૂમ પાડો ને. માધુભાઈ ચોક ક્યાં લાગે એટલે આ ભાઈ હા અમારા મિત્ર આયા અજીતભાઈ અજીતભાઈ આયા ઓવા બોલાવો બોલાવી લો ને તમને એ આવો અજીતભાઈ ત્યાં બોલાવી લ્યો તો પૂરી શાક બધા માટે બનાવ્યું લે હેડ હેડ આવો છે ઘણું છે હજુ તો તાણ આપણે જો સંસ્થાઓ ચાલતી હોય જવું પડે ને એકવાર હારું આવડે જ શું કેવું થોડું થોડું મહેનત કરવા ખાવાને આવું એવું હોય થોડી થોડી યથાશક્તિ પ્રમાણે દાન આલવું પડે શું કેવું અરે ભાઈ, જે બને મદદ કરવી પડે. કરવી પડે સાચી વાત ભાઈ સંત હતો તો આપણે સેવા કરવી પડે સેવા કરવી પડે સાચી વાત હા તો બકરીનું પૂન આડું આવે દ્વારકાધીશ વાળો મારો રણછોડા હે હા આ કુકાભાઈ, હાઉ અરે ડુંગળી બુંગળી કપાવજો. એટલે આ ડુંગળી કપાવજો ને પેલો મરચો વચ્ચે કપાઈ નાખો તો તરી કાઢીએ. એ હારું એ પેલી માં થેલીમાં કઈ પડ્યું આપણે? સમાજે બેઠા બેઠા વચ્ચે ચીરી જ મારી દેજો એટલે ડાયરેક્ટ પેલી થઈ જાય એમાં તો તરી જાય કીધું. ઓહો સાચી વાત કશું કરતા નહીં કશું કરતા નહીં આવો આખો બી પાણી આવે એવું તો અમારા હાથમાં આવ્યું ચશ્મા પહેરેલા હા તમે આંખોમાં પાણી નહીં આ આવે તો ચશ્માના કાચે ફોડી નાખે એવું હે તાણે હું હુરું છે હરી જાય એમ તો હેલ્મેટ લાવ હેલ્મેટ લાવું હે નહીં પેલા લાવ અજીતભાઈ કે હેલ્મેટ લાવું હે કે હા એટલે બરાબર હે. હા ચશ્મા હુંરો આવીએ પાણી. હા તો કુદરતી કહેવાય આવો ગમે તો એ પાણી કાઢ નાખે હે ને હા અજીતભાઈ આવે ઓહો. અજીતભાઈ આવતા નહીં એને કઈ ના આવ્યા છે અજીતભાઈને એવું હા જ્યારે કઈ ના આવે નહીં ત્યારે અજીતભાઈ આવજો આજે પ્રોગ્રામ હે એવું હે. કોકના ઘેર જવાનું હોય ને હા. તો બધો આમંત્રણ આપો બરાબર એમના ઘેર તો આમંત્રણ ના લઈ રહ્યા ના એટલે વાત સાચી હે તમારે થોડી મહેનત તો કરવી પડે ને
થોડું મહેનત કરીને ખાવાની મજા આવે. ખાવાની મજા આવે વાત સાચી. આવા 6 દિવસ બોલવાના આવા અને ટાઈમે આપણે ભેગા થયા કેટલા વર્ષે ભેગા થયા એટલા સાચી વાત છે. હમણાં કાલના ફોન કરીને બોલાયા તો મોડું થઈ ગયું યાર. અને આ મહેનત તો કોઈ ના કહેવાય, જે ભેગું થઈને આમ તમે બનાવો ને એના તમને ગમે. એમાં ખાવાની મીઠાશ મીઠાશ આવે. એ તો આ બોમણ જ બનાવે હા, ખાઈને આવતા જ પણ મીઠાશ ના હોય ને મીઠાશ ના આવે. અરે ભાઈઓ ભેગી બેહીને ખાઈએ તો કેવી મજા આવે હા, મજા આવે ને સાચી વાત. અને સંબંધ રે બધી રીતે હા, હળી મળી રહીએ. અરે ભાઈ હા. પૂરીનો ઢગલો કર્યો શાક બાક તો લાવો. હા, હા, આલુ ભરે ને એ પતી કુકાભાઈ, ગયું. હા. હવે પૂરી પતી જવાય છે તરાઈ જવાય બાબા તો મરચો થઈ ગયો એટલે લાવો હેડો કટિંગ હા ભાઈ શાંતિ રાખો જો આવો જ છે આપણે આગળ પૂરવાના ઢગલો કરી દીધો. હા, હા, એટલે હવે આમાં નહીં શું? શાકે આલી. બે આટલું નખાવજો હો. નખાઈએ. અલ્યા તરાઈ જાય પછી નાખીએ ભાઈ હા હા તરત જાય પછી પણ ત્યાં મેઠું નાખજો તમે. ધરાઈ જાવ ને પછી. ખારા પટમાં આવ્યો છું ડબ્બો ભરીને લાવ્યો હું મેઠું. અલ્યા ખારા પટમાં આવ્યો મેઠું હું મેઠું કરી દેવું દ્વારકાથી આવ્યો. દ્વારકાથી આવ્યો મસ્તાન ચાનો ખવ કરી દેવું બહુ ભૂખ લાગી તો પૂરી ખાઓ. આ પૂરી તૈયાર છે ચાલુ કર પૂરી છે, ટોમેટો છે. આ ડુંગળી છે. ડુંગળી કાપેલી છે. ના એ તો બસ અમુક જ ખાવું એકલા ના ખવાય ભાઈને ભાઈને ખવાતું તો પછી હા. બધા મગજ થોડો હરકો હોય કોકઈ કે યાર કપાઈને મેલીને ખાઈ લીધું. આ તો આપણે આટલા બધા બરાબર આ મિત્રો જતા બે બોલાય બરાબર આ બાજુ કે જો એટલા ભાઈબંધ નથી આ બોલાય આમ કે અત્યારે રે એકલા ખાવા માંડે ના થાય આવું તો રસ્તામાં જતો નહીં બોલાવો જ પડે. આ તો ભાઈ હરીનો માર્ગ તો આઈ બેહી જ રહેવું આપણે. ખાઈને જઈએ આપણે. બધું કામ નહીં આપણે ઘેર પછી. આપણી ભાઈઓ ભેગા થઈને કુકાભાઈ આપણે ખાવું. લાવો મરચો લાવો હા, કુકાભાઈ. કુકા ભાઈ આપણે બોલાયા છે પુરુષ આપણો પ્રોગ્રામ રાખ્યો છે તો થોડીક ધીરજ રાખવી પડે હવે. કરીને હો, બરો નહીં. બાકી છે હવે. નાખી દો હા અને અત્યારે બધું આપણે પાણી લેવા જવું અને એ તો થાય તારે. બાકી ભાઈ મોડા ભેગું થોડું મોડું થાય. બોલી ગયું ને. સમય બોલો ને સમય થાય ભાઈ આ તો હવે મેઠું લાવો થોડુંક મેઠું વપરાઈ ગયું ઉપર શું છે મેઠું તૈયારી કરો ભાઈ બધી હવે. તકવા દીધો આગળ લાવો ને હેડો. બસ બસ હાલો લે આ રે ભૂખ્યો થયો હવે. લ્યો ભાઈ હેડો આ તૈયાર હવે ડીશો લાવી દીધી છે ને હા, રે બધી લે લાઈ હેડો હવે બેસી જાઓ બેહી જ જાઓ આમ લાઈનમાં. પેલા જીગા બટાકા જે બટાકાનું હાલો પેલા ખા તો થાય. અને ટોમેટું કાપવું હોય એક રહી ગયું છે. એનું ખાલી ખાવાનું કીધું છે. બહુ બોલો એક તપેલી ના બહુ લાવી દે ને. આ પેપર ઉખાઈ લેવડાવો એટલે શું? હા? લેવા દીશો. હા, રીતે લેવાના. એટલે કુકા આઈએ જ મેકી દો ને આ પેન હા માથું બે કરી તો લેવા દીશ લ્યો. ખાવાનો પૂરો આ તો પૂરો તરી થાય ભૂખ લાગી લે, ચાલુ કરો. એ આપણે બધા લઈ લઈએ. હા, હા, ને મતે લઈ લો બરાબર ને? હા. તમે પા ડીશ ભરી ભરી દો. તાર ભાઈ કોકને એવું થાય કે વધારે આલું ઓછું હોય. લેવા એ જીગા હિટ ચાલુ કરાવ. વધારે આલું ચાલે પણ ઓછું આલું તો કેવું થાય? મને ધણી જોઈને શું ચાલુ કરે જીગા તારા જ લેવાનું. લેવાનું ચાલુ કરતું હે. એવું કહેતા નહીં કે પહેલા લીધી. ભાઈ ઉભો રે વગરામ રહીએ છીએ. હા, ચાલુ બરાબર. પડશે ને નકા હંગાત તો ઘેર લઈને જાય. ના ના સાચી વાત છે એટલે લેવાના? એટલે જીગા બટાકા તો ખા તને બટાકા બળવા આવે. એવું? મારે જ ખાવાનું કરી દે તો હા, એની વાત મારા- સુન લે. માધુલા એવું નહીં આવે છેલ્લે મારે જ ખાવાનું. એકવાર એ બાજુ લઈ લો પછી અહીં લાવો હા, એ બાદ લઈ લો. બધું સાફ કરી દે. તો પાછું ઘેરના દુરકું ભરી જતો. ના, ના, એવું નહીં કરતો. લેવા માંડો, લેવા માંડો. લેવું પડશે જ ને મહેનત કરી છે તો મહેનત નહીં લેજો. મહેનત નહીં લેવું પડે એ બસે આલજો મહેનત તો. આ બધું લીધું ભાઈ લ્યો બાબુભાઈ ભાઈઓને બધું જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કરો ચાલુ. જય માતાજી. જય માતાજી તો રાખો ટોમેટા 2 નાખો. મજા આવી જાય
વરાના વટલા દાડે આવું એક પ્રોગ્રામ રાખવો પડે શું કેવું વાહ તો બધાને મજા ભાઈ આવે આ લઈ લો પ્રોગ્રામ તો સારું જ લાગે. હા ગમે તેવું બનાવવાનું તો મજા આવી જાય મતલબ તો જ્યાં ખાતે બને હોય તો એનો ટેસ્ટ અલગ જ આવે. ભાઈ એ તો નહીં લખું કોમ પેલી ડિસ્પ્લે આલ દેજો હવ કાળી એવું કરી હવ લે કુકાભાઈ હા છોકરા લાયા ને વાહ અને પેલા ડોશીને લાવો તો ને એ ડોસી ના આવીને કહું તો ડોસી લઈ લેતો આવે લઈ જજો તાર ડોલકામ હા ડોશી એવું કરવું પડે ડોલકામ ભરી જવું ડોશિયા તો અત્યારે કોઈ દેખાતો હતો? મદદમાં ના, આવી ના, જાય. નહીં લે અને આ ના ક્યાં લે ટાઈમ તો બોલાવી આ તો લેચ્યો જ હા, હા. ડોશીઓ લે એ 100% લઈ જઈશું ચાલુ કરો ડોસી આપણે ઘેર ધરાઈને ખાહે ડોસી જુઓ તમે લખુભા હા ભાઈ ચાલો જઈએ તો આપણે. ક્યાં ઉભા રહે ને તો કોમ તો નહીં તમારે. ના ના માધુભાઈ એમને ખાવા બેઠા છે તમે શાંતિ ન થઈ રહ્યો પછી શાંતિ તમે આવો ને અમારે થોડું કોમ હો. હાર તો વાંધો નહીં તું બધાને જવું હે હોવે. હાર તો વાંધો નહીં હેડો મળીએ હા, મળીએ. એ મજા આવી ને આવું જમવાની આવું રાખતા રહેજો પાછા. અમે રાખશું તમે રાખજો આવું આવું રાખતો તો અમને આનંદ આવે. હા બધાને એક વાર બધાને અલગ આપણે બધાના ઘેર બનાવીએ આવડી તો આપણે ચોખા મારા બનાવીએ ઘેર ના પોહાય. ના પોહાય તમારા બધા હું ન્યાનો. તમારે ના હા એ ખવાય. વાત સાચી ખવાય? ખાલી પોતાનું જ ખાવાનું. પોતાનું જ પોતાનું જ ખવાય. હા કુકાભાઈ હા પેલા ભાઈ મેં ટેટુલાનો કીધો મારે આ પહેલો છે એટલો ભરી મેલ્યો હોય જાવ લેતા જજો એ થઈને જ જાઓ હો? હા તો હે જ લેતા જજો આવો લેતા જાઓ એ લગભગ ચલો આવજો બધા હા જય રામ 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 હા ચલો અજીતભાઈ હા એ હા